તો આ તરફ બનાસકાંઠા ખાતે ભૂતિયા શિક્ષક દર્શન પટેલ મુદ્દે ખુલાસો થયો છે અને એક તરફ શિક્ષકની ગેરહાજરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે તો બીજી તરફ ડીઓ કહે છે કે એમને તો બરતરફ કરવામાં આવ્યા છે। 1 માસ અગાઉ દર્શન પટેલને બરતરફ કરાયો હોવાનું ડીઓએ જણાવ્યું છે। સતત ગેરહાજર રહેવાને કારણે કાર્યવાહીના ભાગરૂપે બરતરફ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે શાળાના આચાર્ય અને ગામ લોકોને તો આ વાતની ખબર જ નથી કે તેમની પર કાર્યવાહી થઈ ચૂકી છે। ત્યારે શિક્ષક હાજર ન રહેતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે અને વાવની ઉચ્ચપા પ્રાથમિક શાળામાં દર્શન પટેલ નામના શિક્ષક છે કે જેઓ સતત ગેરહાજર રહેતા હતા અને આ વાતની જાણ શાળાના આચાર્ય સહિત ગામ લોકોને પણ ખબર નથી કે તેમને બરતરફ કરવામાં ડીઓ દ્વારા કાર્યવાહી કરાઈ છે। વાવ તાલુકાના ઉચ્ચપા પ્રાથમિક શાળાના ઉશી દર્શનભાઈ 1 વર્ષ કરતાં વધુ સમયથી અનધિકૃત ગેરહાજર હતા, જે અનુસંધાને શાળાના મુખ્ય શિક્ષક દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અત્રેની કચેરીએ એનો રિપોર્ટ મોકલવામાં આવેલ। અત્રેથી દર્શનભાઈને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ અને 3 નોટિસનો દર્શનભાઈ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા છેલ્લે નાણાં વિભાગના ડિસેમ્બર 2006ના ઠરાવ મુજબ કોઈ શિક્ષક અથવા કોઈ કર્મચારી 1 વર્ષ કરતાં વધુ અનધિકૃત ગેરહાજર હોય તો એને ફરજમાંથી ફરજ મોકૂફ કરવાનું થાય, જે અનુસંધાને એમને ફરજમાંથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે અને એમની સામેની તમામ શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે।